નમસ્કાર આપ જોઈ રહ્યા છો સીએનસીડી ગુજરાત. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન અને એસપી કચેરી હિંમતનગર દ્વારા અંબાજી મંદિરે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો. જગતજનની માં અંબાના પવિત્ર ધામ ખેડબ્રહ્મા ખાતે આવેલ માં અંબાના મંદિરે એસપી કચેરી હિંમતનગર અને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ગુજરાતમાં આવેલું વિશ્વવિખ્યાત મંદિર માં અંબાના પ્રાગટ્ય સ્થાન ખેડબ્રહ્મા ખાતે ભાદરવી પૂનમના દિવસે દર વર્ષે મોટો મેળો ભરાય છે. હજારો માઈ ભક્તો ચાલતા પગપાળામાં અંબાના ચરણે શીશ ઝુકાવી ધન્યતા અનુભવે છે. દર વર્ષે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તેમાં આ વર્ષે પણ પીએસઆઈ એવી જોશી અને પીઆઈડી આર પટેલના સાનિધ્યમાં અંબાજી માતાજી મંદિર ખેડબ્રહ્મા ખાતે ધ્વજારોહણના કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ખેડબ્રહ્મા બસ સ્ટેશનથી ચાલતા પગપાળામાં અંબાના મંદિર સુધી વાજતે ગાજતે ડીજેના તાલે ધ્વજાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણ કાર્યક્રમ કલેક્ટર રતન કંવર ચારણ તેમજ એસપી વિજય પટેલ, આયોજન વહીવટદાર વિશાલ સક્સેના, સરપંચ, પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ પોશીના, વિજયનગર પીએસઆઈ બારોટ, સર ડીપીઓ, જીબી એન્જિનિયર, નગરપાલિકા કચેરી તેમજ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી મિત્રો તેમજ તમામ જિલ્લા કાર્યકર્તા દ્વારા આ એસપી દ્વારા માં અંબાની આરતી અને પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ વિધિવત ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દર્શનાર્થી માઈ ભક્તો અને ખેડબ્રહ્મા નગરજનો પણ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન પીઆઈ પીએસઆઈ ખેડબ્રહ્મા દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર ધીરુભાઈ, ખેડબ્રહ્મા.